સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બેઠકનો અંતિમ દિવસ છે। ભાજપ ચૂંટણી સમિતિની બેઠકનો આજે અંતિમ દિવસ છે, ત્યારે સીએમના નિવાસસ્થાને ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હાજર છે। ત્યારે અમદાવાદ, રાજકોટ સહિત મનપાના ઉમેદવારોના નામ આજે જાહેર થશે। કાલે રાત્રે 3 વાગ્યા સુધી ચાલી હતી ભાજપ ચૂંટણી સમિતિની બેઠક, ત્યારે આજે પણ આ બેઠક છે। આજે આ અંતિમ બેઠક છે અને નામો પર ફાઇનલ મહોર લાગી જશે। જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હાજર છે, ત્યારે સીએમના નિવાસસ્થાને આ બેઠક છે। અમદાવાદ, રાજકોટ સહિત મનપાના ઉમેદવારોના નામ જાહેર થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બેઠકોનો આજે અંતિમ દિવસ છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે ગઈકાલે રાત્રે 3 વાગ્યા સુધી બેઠક ચાલી હતી, આજે પણ બેઠક છે અને આજે નામ જાહેર થઈ જવાના છે, શું વધુ માહિતી? જી મિથુન, ચોક્કસ એવું કહી શકાય કે ભાજપ ચૂંટણી સમિતિની બેઠકની કવાયત ખૂબ મહત્ત્વની હાથ ધરવામાં આવી છે અને ગઈકાલે રાત્રે 3 વાગ્યા સુધી આ બેઠક ચાલી હતી। હજુ આજે બેઠક શરૂઆત થઈ નથી। અત્યારે આપણે જગદીશ વિશ્વકર્મા, ભાજપના પ્રદેશ પ્રમુખ છે, તેના નિવાસસ્થાનની બહાર છે। જગદીશ વિશ્વકર્મા હજુ એમના નિવાસસ્થાને છે। સ્વાભાવિક છે કે કેટલાક કાર્યકર્તાઓ, નેતાઓ પણ તેમને મળવા અત્યારે આવી રહ્યા છે અને થોડીક જ વારમાં તેઓ નિવાસસ્થાનથી નીકળીને ચૂંટણી સમિતિની બેઠકમાં હાજરી આપવા પહોંચશે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગઈકાલે મોડી રાત્રે સુરત સહિત સુરત મહાનગરપાલિકા સહિત મહાનગરપાલિકાઓની ચર્ચા વિચારણા થઈ હોવાની જાણકારી મળી રહી છે અને આજે બપોરે 11-12 વાગ્યાની આસપાસ ફરી પાછી યાદી આવવાની શરૂઆત થશે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ટિકિટોની ખેંચતાણ છે ને એ વિસ્તારોમાં ડાયરેક્ટ જ રીતે જે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને જાણકારી આપવામાં આવશે, એ પ્રકારની પણ માહિતી મળી રહી છે અને જિલ્લા પ્રમુખોને આ પ્રકારની સૂચના ભાજપ તરફથી આપવામાં આવી હોવાની પણ જાણકારી મળી રહી છે। એટલે એવું કહી શકાય કે આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને આજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક લંબાવવામાં આવી છે, એટલે આજે બપોર સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં નામોની જાહેરાત કરી દેવામાં આવશે તેવી પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે। જી મિથુન। જી બિલકુલ, કયા કયા જગ્યાના નામો જાહેર થવાના બાકી છે? સૌથી મહત્વની વાત એ પણ છે કે જો આપણે બીજી પાર્ટીઓની વાત કરીએ તો આમ આદમી પાર્ટી માટે ઉમેદવારો નથી મળતા, જ્યારે ભાજપ માટે એવી સ્થિતિ છે કે કોને નક્કી કરવા? જી મિથુન, ચોક્કસ એવું કહી શકાય કે સ્વાભાવિક છે કે જ્યારે સત્તા તમારી પાસે હોય છે ત્યારે સત્તામાં ભાગીદાર થવા માટે ઉમેદવારોની માંગ ખૂબ વધારે હોય છે અને એ જ પરિસ્થિતિ આજે ભાજપની સર્જાઈ છે। એક બેઠક ઉપર પેનલો બનાવ્યા પછી પણ જે પ્રકારની જે દાવેદારી છે એ દાવેદારીની સંખ્યા ખૂબ વધારે હતી અને એ ત્યારબાદ પેનલો બનાવવામાં આવી। પેનલો બનાવ્યા પછી અત્યારે જે વિલંબ થઈ રહ્યો છે એ વિલંબ થવા પાછળનું મોટું કારણ જો કોઈક હોય તો એ ઓબીસી અનામત પછીની જે આખો ઘટનાક્રમ સર્જાયો છે ને ક્યાંક ને ક્યાંક જનરલ બેઠક ઉપર જો ઓબીસીને આપવામાં આવે તો ઓબીસીનું પ્રભુત્વ વધી શકે છે। જે 27% છે તેની જગ્યાએ 35 થી 40% થાય એ પ્રકારની પણ સ્થિતિ ઘણી બધી જગ્યાએ સર્જાય છે અને તેના જ કારણે આ અત્યારે વિલંબ થઈ રહ્યો હોવાની જાણકારી મળી રહી છે। જ્યાં સુધી સવાલ જે જાહેર થયા છે અત્યાર સુધી ગઈકાલે મોડી રાત સુધી જોવા જઈએ તો 5 થી 6 જિલ્લાના ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે અને એ પછી આગળની જાહેરાત કરવામાં આવશે તેવી શક્યતાઓ છે। એટલે આજે મોટાભાગના જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓની જાહેરાત થઈ જશે। મિથુન, માહિતી આપવા બદલ। તો આજે બપોર સુધીમાં નામોની જાહેરાત થઈ જશે અને અંતિમ મહોર વાગી જશે, ત્યારે આજે આ અંતિમ બેઠક થઈ રહી છે અને આજના આ બેઠકમાં નામો જાહેર થઈ જશે।